જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે કરીશું શ્રી સૂર્યદેવની સ્તુતિ. ઉત્તરાયણના દિવસો ચાલે છે મિત્રો, તો સૂર્યનારાયણની ઉપાસના કરવી ખૂબ જ ફળકારી અને લાભકારી છે. ઓછી પૂજા કરવાથી ઝાઝું ફળ આપે એ આ દિવસો ચાલે છે સૂર્યનારાયણના. ઉત્તરાયણમાં, મકર સંક્રાંતિમાં સૂર્યનારાયણની સ્તુતિ, ચાલીસા, વંદના, આદિત્ય હૃદય બધું કરવાથી ખૂબ જ ફળની પ્રાપ્તિ થાય છે. તો ચાલો કરીએ આપણે સૂર્યદેવની સ્તુતિ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય સૂર્યનારાયણ ભગવાન. હે સવિતા પર બ્રહ્મ પ્રભુનું નિત્ય નિરંતર ધ્યાન ધરું, ભર્ગ વેરણ્યથી વ્યાપ્ત વિભુ વિશ્વેશ પદે હું પ્રણામ કરું. પ્રેરો રવિમતી સદગતિ આપે, એ વચનું મુખથી ઉચ્ચારું. સર્વજ્ઞ સર્વાંતર ગતિ શક્તિશ્વરને હું સદા સમરું. સર્વ કર્મના સાક્ષી ગણી હું નિંદ્ય કર્મથી નિત્ય ડરું. મન વાણી કાયા થકી કાર્યને આનંદે આજ હું નમન કરું. સૃષ્ટ વસ્તુથી ભિન્ન અગોચર એક તત્વ જે અકળ ખરું. કરુણા સાગરને ચરણ રહી કર દ્રય પ્રસારો. વિશ્વોદ્ધારક રવિ સુખકારક ભાનો તુજ ભક્તિમાં ચિત્ત ધરું. ભક્તિ પરા ભગવત તણી અતિ શ્રેષ્ઠ ગણી કદી ન વિસરું. વિશ્વનાથ વિશ્વાસ તમારો ધરી નીતિથી નવ હું ભરું. પૂર્ણ કરું રવિ યોગ્ય મનોરથ હૃદય સ્વરૂપ નંદ ભરું. અતિ દિન અલ્પજ્ઞ અશક્ત ક્ષણ પ્રતિક્ષણ અપરાધ કરું. પરમ કૃપાથી ક્ષમા કરશું તો ભવ સિંધુ સધ્ય તરું. અર્ધ્ય ધ્યાન જપ વંદન કરીને જ્ઞાન ભક્તિને સદાવરું. તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું નિત્ય નિરંતર ધ્યાન ધરું. ઓમ. સૂર્યનારાયણની ઉપાસના ગાયત્રી મંત્રથી પણ એટલી જ ફળદાયી છે. ગાયત્રી મંત્રનો જપ કરી સૂર્યનારાયણને જલ અર્પણ કરવામાં આવે તો કહેવાય છે કે વિદ્યાર્થીને વિદ્યામાં વૃદ્ધિ થાય છે, આંખોનું તેજ વધે છે, રોગીને શરીર નિરોગી બને છે અને મનની મનોકામના પૂરી થાય છે. એવા આ કળિયુગના જીવતા જાગતા દેવ સૂર્યનારાયણ જે આપને સવાર થતાં દર્શન આપે છે, એવા સૂર્યનારાયણની ઉપાસના આપણે જરૂરથી કરવી જોઈએ. અને આ સંક્રાંતિના દિવસોમાં તો ખાસ. જય માતાજી મિત્રો.